તો આખી આ પ્રોસેસ હોય છે શું, કયા સ્ટેપ્સ તેમાં ફોલો કરવામાં આવે છે ડીએનએ પરીક્ષણમાં, એ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે ગ્રાફિક્સના માધ્યમથી કેટલીક ઇન્ફોર્મેશન છે, આપને બતાવીએ. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા આ 8 સ્ટેપમાં થાય છે. આખી પ્રોસેસ. એમાં પહેલો સ્ટેપ કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલિસિસ માટે ખોલવાની કેસ ઓપનિંગ પ્રક્રિયા, જેનો સમય 6 થી 7 કલાકનો રહે છે. તો આખી આ પ્રક્રિયા છે અને એમાં સૌથી પહેલું સ્ટેપ હતું. બીજું સ્ટેપ છે નમૂનાઓમાં, એટલે કે જે સેમ્પલ્સ લીધા છે એ સેમ્પલ્સમાં ડીએનએ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને એનો પણ સમય 6 થી 7 કલાકનો લાગે છે. તો આ સ્ટેપ નંબર 2 હતો. ડીએનએ ટેસ્ટ જે કરવામાં આવે છે ને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવે છે કે આખરે પરિવારજનો કોણ છે, આખરે મૃતક અને પરિવારજન વચ્ચે કઈ રીતના સંબંધ છે. ડીએનએની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે અને એ માટે જે સમય લાગે છે 3 થી 4 કલાકનો સમય લાગે છે. સ્ટેપ 3 આ હતું. ડીએનએની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે. સ્ટેપ નંબર 4 છે ડીએનએ નમૂનાઓનું પીસીઆર કરવામાં આવે છે અને એનો પણ સમય 3 થી 4 કલાકનો રહે છે. એટલે લગભગ 72 કલાક સુધી આખી પ્રોસેસ થતી હોય છે અને લગભગ ત્રીજા દિવસે આ રિપોર્ટ આવતો હોય છે. સ્ટેપ નંબર 5 ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવે છે અને એનો સમય 8 થી 9 કલાક જેટલો હોય છે. 8 થી 9 કલાક દરમિયાન આખી પ્રોસેસ કરવામાં આવે છે. સ્ટેપ નંબર 6 ડીએનએ પ્રોફાઇલનું એનાલિસિસ થાય છે અને એનો સમય 2 થી 3 કલાકનો રહે છે. તો ડીએનએ પ્રોફાઇલનું એનાલિસિસ કરવામાં આવે છે, પૃથક્કરણ કરવામાં આવે છે. સ્ટેપ નંબર 7 એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે અને એનો સમય 6 થી 7 કલાકનો રહે છે. તો આખી આ પ્રક્રિયા છે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા, જે 8 સ્ટેપમાંથી પસાર થાય છે. અને આ છેલ્લો સ્ટેપ છે ડીએનએ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આખું એનાલિસિસ થઈ ગયા બાદ, ડીએનએનું પરીક્ષણ થઈ ગયા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ડીએનએ મેચ થાય છે કે નહીં એ ખબર પડે અને ત્યારબાદ શું આ ખરેખર મૃતદેહ છે, એ તેના સ્વજન સાથે તેના ડીએનએ મેચ થાય છે કે નહીં એ તેના પરથી ખબર પડે છે. એટલે કે આ ડીએનએની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ફોલો કરવી પડે છે અને ત્યારબાદ તે મુજબ રિપોર્ટ બને છે, રિપોર્ટ તૈયાર થાય છે. તો આ તરફ હવે ધીરે ધીરે જે પ્રમાણે સેમ્પલ્સ આવી રહ્યા છે, રિપોર્ટ્સ આવી રહ્યા છે અને તે મુજબ હવે રિપોર્ટ્સ પરથી પરિવારજનોને મોકલવામાં આવી રહ્યા છે, મૃતદેહ આપવામાં આવી રહ્યા છે.